મૂક્યો છે તો હવે કેવી રીતની રણનીતિ અપનાવશે? કેતનભાઈ, સૌથી પહેલા તો Zee24 કલાક તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન કે તમને કોંગ્રેસમાંથી ટિકિટ મળી. થેન્ક યુ નીરજભાઈ, અને તમારા માધ્યમથી સૌપ્રથમ તો હું હાઈકમાન્ડનો આભારી છું કે એઓએ મને મેન્ડેટ આપ્યું છે. અને પ્રિયંકાજીનું નામની ચર્ચા હતી, પ્રિયંકાજીને લડાવવાની વાતો હતી, પરંતુ ગઈકાલે સીઈસી મિટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું, ખાસ કરી સોનિયાજી એવું કહ્યું કે દમણ દીવથી કેતન જ લડશે. અને મને ખાસ કહેવામાં આવ્યું કે તારે ત્યાંથી લડવાનું છે ને અને જીત હાંસલ કરવાની છે. કેતનભાઈ, એ સિવાય સામે પક્ષમાં લાલુભાઈ પટેલ છે અને લાસ્ટ ટર્મમાં જે છે લાલુભાઈ પટેલ જે છે 9,000 વોટથી લગભગ જીત્યા હતા. આ વખતે તમે કયા કામો સાથે કઈ વસ્તુ માટે તમે જાશો પ્રજા પાસે? પાતળી જીતથી લાલુભાઈ ગયા ટર્મમાં જીત્યા હતા. અને ખાસ તમને કહું તો બેરોજગારી, અમારો મુદ્દો રહેશે બેરોજગારી. આજે તમે જોયું હશે કે દમણ અને દીવમાં અમારા બાળકો, અમારી બહેનો, એઓને કોઈ પણ જાતની સરકારી નોકરી મળતી નથી. આજે કોંગ્રેસ પાર્ટી શાસનમાં હતી અને કોંગ્રેસ પાર્ટીના સાંસદ હતા, તેમજ જ્યારે યુપીએ 1 અને યુપીએ 2 કોંગ્રેસ પાર્ટીની સરકાર હતી ત્યારનો તમે ડેટા કાઢી શકો છો કેટલા લોકોને નોકરી મળી હતી, સરકારી નોકરી. અને ખાસ સી અને ડી ગ્રુપ જેઓમાં ડોમિસાઇલ ફરજિયાત કરવામાં આવ્યું હતું દમણ અને દીવમાં, અને એ પછી ડોમિસાઇલ અને સી અને ડી ગ્રુપને નાબૂદ કરી દેવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તેમજ લાલુભાઈના ખાસ આગ્રહથી આ સી અને ડી ગ્રુપને નાબૂદ કરવામાં આવ્યું અને બહારથી નોકરીઓ લોકો લાગવામાં આવ્યા, કે પંજાબથી કે પછી સાઉથથી, કેરલાથી, કર્ણાટકથી, ગુજરાતથી, મહારાષ્ટ્રથી લોકો અહીં આવી રહ્યા છે અને નોકરી લાગી રહ્યા છે. તો આ અમારે બંધ કરાવવું છે અને અમારા જ બાળકો દમણ દીવથી નોકરી લાગે એ અમે તકેદારી રાખીશું. આ સિવાય જે છે એ તમારા તરફથી કયા કામો, કયા મુદ્દાઓ લઈને તમે જે છે એ જનતા પાસે જશો જેથી કરીને તમે જે છે લોકોનો વિશ્વાસ મત જીતી શકો? એ જ અમે તમને કહ્યું છે કે બેરોજગારી, ખાસ મુદ્દો બેરોજગારીનો છે, તેમજ ડેવલપમેન્ટના નામે સુરસુર્યું છે, કોઈ ડેવલપમેન્ટ થતું નથી, લોકોના ઘર તોડી રહ્યા છે. આજે ડિપાર્ટમેન્ટમાં બહારથી લોકો લાગી રહ્યા છે, આજે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પંજાબથી આવીને નોકરી લાગી રહ્યા છે, તેમજ સરકારી નોકરીમાં એલડીસી, યુડીસી, પટાવાળાની ભરતી હોય તો એ પીએચડી લોકો અહીંયા નોકરી માટે અહીંયા આવેદન કરી રહ્યા છે અને નોકરી લાગી રહ્યા છે. અમારા બાળકો ક્યાં જશે? તો આ બધા ઘણા બધા મુદ્દા છે, એ મુદ્દાઓને લઈને અમે જાશું. એક તરફ મોદી સરકાર પોતાની ગેરંટી આપી રહ્યા છે, તો તમે કયા પ્રકારની ગેરંટી દમણ દીવની જનતાને આપશો? અમારે ગેરંટી આપવાની કોઈ જરૂર નથી. લોકોને ખબર જ છે અમે જે બોલીએ અમે કરીએ છીએ. અમે કોઈ હવાઈ વાતો કરતા નથી અને હવાઈ વાતો કરવા માંગતા નથી જેઓ આ ભારતીય જનતા પાર્ટી કરે છે. લોકોને ખબર છે અને લોકો અમારા સાથે, અમારા પડખે આ વખતે રહેશે. કિરણભાઈ, આ વખતે આ ટર્મમાં કેટલા મતથી આપ જીતવાની આશા રાખો છો અને આ દમણ જનતાનો વિશ્વાસ કરી દીધો? મને લાગે છે 2009 પુનર્વતન થશે અને 2009માં જે રીતે 25,000ની લીડ હતી, ભારતીય જનતા પાર્ટી લીડથી જીતી, એ જ લીડથી 30,000ની લીડથી અમે જીતશું એવું મને લાગી રહ્યું છે. તો કેતનભાઈ પટેલને કોંગ્રેસની ટિકિટ મળી છે, ત્યારબાદ જે એમનો કોન્ફિડન્સ લેવલ છે તે પ્રમાણે આવનાર સમયમાં જનતાના જે મુદ્દાઓ છે, બેરોજગારી અને જે એની સમસ્યાઓ છે તે લઈને જનતાની વચ્ચે જશે. તો આ એક મોટી વાત કેતન પટેલ